મહત્વની ગણાતી પંચકલ્યાણક મહાપૂજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું। જેનોમાં મહત્વની ગણાતી પંચકલ્યાણક મહાપૂજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું। શહેરના અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય અપૂર્વ ચંદ્રસાગર સુરી મહારાજના શિષ્ય સૂર્ય ચંદ્રસાગર વિજયજી મહારાજે મહામંગલિક સંભળાવ્યું। આજની પંચકલ્યાણક પૂજા અંગે સૂર્ય ચંદ્રસાગર વિજયજી મહારાજે જણાવ્યું કે દરેક તીર્થકર ભગવાનના 5 કલ્યાણકો હોય છે, જેમાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક મહામંગલકારી હોય છે। તેથી પંચકલ્યાણક મહાપૂજા ભણાવવી જોઈએ તેમ જણાવ્યું હતું। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પાશર્વ ધર્મ મંડળના ઇન્દુબેન, રમીલાબેન, પ્રજ્ઞાબેન, નીતાબેન, નયનાબેન દેસાઈ સહિતના બહેનોએ સંગીત દાંડિયાની રમઝટ બોલાવી હતી અને અવનવા નૈવેદ્ય જૂના ફળોથી પરમાત્માની ભક્તિ કરવામાં આવી હતી। કાર્યક્રમ બાદ કોકિલાબેન, નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। આજે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય અનંતચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા, અપૂર્વચંદ્ર સુરીશ્વરજી મહારાજા, સાગર સુરી મહારાજા, એમના શિષ્ય સૂર્ય ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા આજે પધાર્યા। સરસ મજાનું મંગલિક થયું અને પંચ કલ્યાણકની પૂજા લાભાર્થી પરિવાર કોકિલાબેન નવનીતલાલ શાહ, ચેતનકુમાર નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સરસ મજાની પંચ કલ્યાણકની પૂજા ગુરુદેવે સરસ મજાનું વ્યાખ્યાન ફરમાવ્યું અને એમાં કીધું કે પંચ કલ્યાણકની પૂજા એટલે કોઈ પણ તીર્થંકર પરમાત્મા હોય તો એના 5 કલ્યાણક હોય છે। ચવન કલ્યાણક હોય, જન્મ કલ્યાણક હોય, દીક્ષા કલ્યાણક હોય, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક। આ 5 કલ્યાણક પરમાત્માના એ કલ્યાણકારી હોય છે। એટલે આ પ્રકારના પ્રવેશની અંદર પંચ કલ્યાણકની મહાપૂજા જો ભણાવવામાં આવે તો શાસ્ત્રોમાં ખૂબ એનું અનેરું મહત્વ છે અને આજે આ ચેતનકુમાર નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સરસ મજાની આ પંચ કલ્યાણક પૂજા પાર્શ્વ ધર્મ મંડળ જે સરસ મજાનું જૈન મંડળ છે એમની બહેનોએ આવીને આખી આ પૂજા ભણાવી અને મંગલ છે। દીપક શાહ, જય જય। Subscribe now and press the bell icon. Never miss an update.